અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાથી ભીડ વધી છે। વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ભીડ લાગી। શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહનોની કતાર સવારમાં જોવા મળી। રાજ્ય સરકારે અછત ન હોવાની સ્પષ્ટતા કરી છે। ગુજરાત ફર્સ્ટ પણ લોકોને અપીલ કરે છે, ગભરાવાની જરૂર નથી। પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે, તેનો વિવેકશીલ ઉપયોગ કરવા માટે સૌ કોઈને અપીલ છે। ગભરાયા વિના જે જથ્થો ઉપલબ્ધ છે તેનો વિવેકશીલ ઉપયોગ કરવો। हमारे साथ जोड़ाया है संवाददाता मानसी, તેમની પાસેથી જાણકારી લઈએ। मानसी, आप કયા પેટ્રોલ પંપ પર છો અને કેવી સ્થિતિ છે ત્યાં? ચોક્કસથી અમિતા, હાલ હું અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા કારગિલ પેટ્રોલ પંપ પર છું અને ત્યાંના આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે લોકોએ વહેલી સવારથી જ પેટ્રોલ માટે લાઈનોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। ગઈકાલથી જ આ પરિસ્થિતિ હતી અને આજે પણ આ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે, કારણ કે સોશિયલ મીડિયામાં જે પ્રમાણે અફવાઓ ફેલાઈ છે તેના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક લોકો પેનિક જોવા મળી રહ્યા છે અને ખૂબ જ લાંબી મોટી તમામ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ જે લાઈનો છે તે લાઈનો જોવા મળી છે। ગઈકાલના પણ આપણે દ્રશ્યો જોયા કે કાળઝાળ ગરમીમાં પણ લોકો પેટ્રોલ ડીઝલ પુરાવા માટે લાઈનોમાં ઊભેલા જોવા મળતા હતા અને આજના પણ આ દ્રશ્યો છે કે આજે પણ વહેલી સવારથી જ તમામ લોકોની લાઈનો જોવા મળી રહી છે, કારણ કે લોકોમાં એવી દહેશત ફેલાઈ છે કે તેમને પેટ્રોલ ડીઝલ નહીં મળે અને આ દહેશતના કારણે જ લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા લોકોને, દર્શકોને ખાસ કરીને અપીલ કરવામાં આવી રહી છે કે પેનિક થવાની જરૂર નથી। પેટ્રોલ ડીઝલનો જે પૂરતો સ્ટોક છે તે અવેલેબલ છે। અહીંયા કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાથી ઊભા છો? 4 વાગ્યાનો બસ છે। 4 વાગ્યાનો બસ। ક્યાં મેસેજ જોયો હતો કે પેટ્રોલ ડીઝલ નહીં? મેસેજ તો એવું કહ્યું નહીં, મારા પુરાવાનું હતું એટલે સાંજે કાલે પુરાયા હતા, કે અત્યારે પુરાઈ લઉં, બાકી કોઈ મેસેજ એવું નહોતું આવ્યો। આ તો ખોટો કરી રહ્યા બધા ભીડ, કોઈ મતલબ નહીં ભીડ કરી। બિલકુલથી, એટલે કે અહીંના આ દ્રશ્યો છે કે અનેક જે લોકો છે તે લાઈનોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ સામે આવી રહી છે ક્યાંક ને ક્યાંક લોકો પેનિક થતા જોવા મળી રહ્યા છે। કેટલા વાગ્યાથી ઊભા છો? સવારે 5:30 વાગ્યા સુધી। ક્યાં જોયું હતું કે પેટ્રોલ ડીઝલ નહીં મળે? ક્યાંય નહીં જોયું, તો પહેલી વાર જોયું। બિલકુલથી, એટલે કે અહીંયા જે લોકો છે તે ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। કેટલાક યંગસ્ટર પણ છે। કેટલા વાગે? 6 बजे से खड़ा हूँ मैं, 6 बजे से खड़ा हूँ सुबह। क्या लग रहा है? आ जाएगा नंबर थोड़ी देर में। કેટલા વાગે? 5 વાગ્યાથી ઊભા છે મેડમ અહીંયા। ક્યાં એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલ નહીં મળે એટલે ઊભા છો? ના મળે છે, પણ અમારે જરૂર છે તો ગાડી ખાલી પડી છે, શું કરવાનું, એને કારણે ઊભા છે। જેને જરૂર હોય એને મળે નહીં, કદાચ માલ હોય કે ના હોય એ ખબર નહીં। લોકોનો એ છે માલ તો મળવાનો જ છે, એવું થોડી છે બંધ થઈ જશે, પણ લોકોનો કોઈ અમારો વારો નહીં આવતો। 5 વાગ્યાના ઊભા, પણ હવે નંબર જ આવ્યો નહીં। બિલકુલથી અમિતા, એટલે કે કેટલાક લોકો એવા પણ છે કે જેમને જરૂરિયાત છે રોજિંદી અને તેમને ઓફિસ જવાનું હોય કે પછી અન્ય કામ માટે, અને તે લોકો પેટ્રોલ પુરાવા માટે આવ્યા છે। અને અહીંયા કેટલા લોકો એવા પણ છે કે જે પેનિક થઈ ચૂક્યા છે અને આ પેનિક થઈ ગયા છે અને એટલે તેમનો જે નંબર છે તે નથી આવ્યો। આપણી સાથે પેટ્રોલના સંચાલક છે પેટ્રોલ પંપના। શું કહેશો, લોકોને શું અપીલ કરશો? પેનિક કરે છે પબ્લિક વધારે। અમે તો ડીઝલ પેટ્રોલ આપવા તૈયાર જ છીએ, પણ અમે ડરીએ છીએ। અમુક મને કેમ નથી આપ્યું, મને કેમ નથી આપ્યું, નાની વાતમાં મોટા મોટા ઝઘડા થઈ જાય છે। અમને લોકોને તકલીફ આપવાનો કોઈ જ ઈરાદો નથી। દરેકને પેટ્રોલ મળે એમ અમે પણ ઈચ્છીએ છીએ। અમે કંપનીમાં પણ વાત કરીએ, સાહેબ શું કરીએ। અમે આખી રાત, કાલ બપોરના 2 થી અત્યારના સવારના 6 વાગ્યા સુધી ડીઝલ પેટ્રોલ આપ્યું જ છે અને હવે પણ આપવાનું ચાલુ જ રાખે છે। બિલકુલ, એટલે કે સરકાર પણ કહે છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે। ગઈકાલે પણ આ જ મુદ્દે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા પણ ખાસ કરીને હર્ષભાઈ સંઘવીએ પણ લોકોને અપીલ કરી હતી કે કોઈએ ગભરાવાની જરૂર નથી, પૂરતો સ્ટોક છે। ટેકનિકલ ખામીના કારણે જે
પેમેન્ટ મોડ ચેન્જ કરવામાં આવ્યું છે તેના કારણે સમસ્યા સર્જાઈ હતી તે પણ સોર્ટ આઉટ થઈ ચૂકી છે, પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે લોકો આવી અફવાઓ ફેલાવશે કે પેટ્રોલ ડીઝલ નથી તેની સામે પણ કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે અને ગુજરાત ફર્સ્ટના જે દર્શકો છે તેમને પણ અપીલ છે કે પૂરતો સ્ટોક છે, ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે.